યુક્રેન અને રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે સુરતમાં ધ્યાન સત્રમાં ભાગ લીધો. સુરત વીજીઆરસીમાં આવેલા મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ધ્યાન સત્રનું આયોજન. અત્યાર સુધી 200થી વધુ મહેમાનો સામેલ થયા. સુરત હજીરા સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુલાકાતીઓ માટે ખાસ ધ્યાન સત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી 200 જેટલા મહેમાનોએ ધ્યાન સત્રની મુલાકાત લીધી છે. સમિટના પ્રથમ દિવસે યુક્રેન તેમજ બીજા દિવસે રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે આ ધ્યાન સત્રનો લાભ લઈને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સમિટ અંતર્ગત સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી અલગ અલગ બેચમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પસમાં ધ્યાનશાળા અને સાઉન્ડ ગાર્ડનમાં મુલાકાતીઓને ધ્યાન કરાવવામાં આવે છે. આ સત્રમાં પ્રથમ દિવસે ભારતમાં યુક્રેનના રાજદૂત, તેમના પત્ની તેમજ યુક્રેન એમ્બેસીના કોન્સ્યુલેટ જનરલ ધ્યાન સત્રમાં સામેલ થયા હતા. સમિટના બીજા દિવસે રશિયન એમ્બેસી તરફથી જીઆર અને ફાઇનાન્સ સેક્ટરના વડા અને ઇન્ટરરિજિયોનલ રિલેશન્સના વડા આ ધ્યાન સત્રનો લાભ લીધો હતો. તે સિવાય જાપાનના પ્રતિનિધિઓ પણ આ ધ્યાન સત્રમાં સામેલ થયા હતા.